નમસ્કાર. ઠંડી છોડો આંબાલાલ પટેલે તો નવા વર્ષે વાવાઝોડાની કરી દીધી આગાહી. ફરી બધું તહેસ નહેસ કરશે. ગુજરાતમાં કાતિલ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ કચ્છમાં ઠંડીની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. હાલ ઉત્તરના તેજીલા અને બર્ફીલા પવનોના કારણે ગુજરાતીઓ ઠૂંઠવાઈ રહ્યા છે. હવામાનને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. તેમણે ચેતવણી આપી કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતના હવામાન ઉપર મોટી અસર થશે. આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે. જોકે આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા નહીવત છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતાં ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરમાં ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે. તો બીજી તરફ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. મોટાભાગના શહેરો અને ગામોમાં ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી જોવા મળી છે. આ કારણે વિઝિબિલિટી ઘટી છે. વાહન ચાલકો હેડલાઇટ શરૂ રાખી આગળ ધીરે ધીરે વધી રહ્યા છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.